મંદિરમાં પ્રસાદમાં મળે જેવી ખીચડી ઘરે બનાવી છે? તો ચાલો આજે ખીચડી ઘરે તૈયાર કરીએ. એના માટે થોડા સૂકા મસાલા લેવાના છે. મગની દાળને આપણે થોડી વાર માટે શેકી લેવાની છે સ્લો ફ્લેમ ઉપર. વઘાર માટે ઘી લઈ એની અંદર આપણે રાઈ, જીરું અને હિંગ નાખવાની છે. ત્યારબાદ જે સૂકા મસાલા હતા એ બધા એની અંદર ઉમેરવાના છે. અને તમને જે ગમતા હોય શાકભાજી તમે લઈ શકો. અહીંયા આગળ મેં બટાકા, વટાણા, ગાજર, ફ્લાવર અને દૂધી લીધા છે. થોડી વાર માટે શાકને ચડવી લઈશું અને થોડી વાર ચોખાને પણ પલાળીને રાખવાના છે. થોડું જીરું લેવાનું છે અને શેકીને વાટી લઈશું અને આદું અને મરચાંને પણ થોડા વાટી લેવાના છે. ત્યારબાદ મગની દાળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે. આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. પ્રસાદની ખીચડી છે એટલે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. રેગ્યુલર મસાલા જેવા કે હળદર, મીઠું, મરચું, થોડો ગરમ મસાલો નાખ્યો છે અને પછી આની અંદર ચોખા ઉમેરી દેવાના છે અને છેલ્લે ટમેટાં અને કેપ્સિકમ એડ કરવાના છે. અને ખીચડી તૈયાર થાય એટલે શેકેલા જીરુંનો પાવડર નાખી મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરીશું.